હેલો મિત્રો, હું તમારા સંસ્કૃતના વિદ્યાર્થીઓ માટે ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે ચરક સંહિતાના આધારે વિવિધ આહાર દ્રવ્યોના પ્રથમ ક્રમે ગણાયેલી જે બાબતો જે બાબતો છે તેના વિશે મનુષ્યના સ્વાસ્થ્ય માટે તેનું મહત્વ સવિસ્તાર સમજાવો. જે ધોરણ 11નું 20મો પાઠ છે કે પ્રથમ ક્રમે રહેલી ઉપદેશાયેલી બાબતો ચરક સંહિતા ઉપર. તેના ઉપર મેં આ એક પ્રશ્ન બનાવ્યો છે. આહાર સંભવમ વસ્તુ રોગાશ્વ આહાર સંભવા. શરીરનું નિર્માણ આહારથી થાય છે અને તમામ રોગોનું મૂળ પણ આહાર છે. મહર્ષિ ચરક રચિત ચરક સંહિતા એ આયુર્વેદનો આધાર સ્તંભ ગ્રંથ છે. તેના સૂત્રસ્થાનમાં સ્વાસ્થ્ય રક્ષણ માટે 100 અગ્રગણ્ય બાબતો દર્શાવવામાં આવી છે. આ પાઠનો મુખ્ય હેતુ મનુષ્યને યોગ્ય, સાત્વિક અને શ્રેષ્ઠ આહાર વિહારની પસંદગી શીખવવાનો છે. ચરક સંહિતા અનુસાર શ્રેષ્ઠ દ્રવ્યોનું વર્ગીકરણ. મહર્ષિ ચરકે વિવિધ ખાદ્ય પદાર્થોના વર્ગમાં જેને પ્રથમ ક્રમે માન્યા છે તે દ્રવ્યો નીચે મુજબ છે. ડુંડાવાળા ધાન્યમાં એટલે કે જે ડુંડાવાળા ધાન્ય છે તેમાં લાલ રંગના ચોખા શ્રેષ્ઠ દ્રવ્ય. લોહિતશાલી એટલે કે લાલ રંગના ચોખા તેનું મહત્વ. તો આ ચોખા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત, કફ એ 3 દોષને શાંત કરે છે અને પચવામાં હળવા છે અને શરીરને બળ આપે છે. બીજા નંબરમાં છે કે સિંગવાળા ધાન્ય અથવા તો કઠોળમાં સૌથી શ્રેષ્ઠ છે મગ. મહત્વ તમામ કઠોળમાં મગ સૌથી ઉત્તમ છે અને પચવામાં સરળ, પૌષ્ટિક અને આંખોનું તેજ વધારનારા છે. પાણીના વર્ગમાં સૌથી બેસ્ટ પાણી કયું છે? તો શ્રેષ્ઠ દ્રવ્ય અંતરિક્ષ જલમ એટલે કે અંતરિક્ષનું પાણી યાની કે વરસાદનું પાણી. તેનું મહત્વ છે કે આકાશમાંથી સીધું ઝીલેલું પાણી નિર્મળ, શુદ્ધ, પવિત્ર અને શરીર માટે અમૃત સમાન ગણાય છે. મીઠાના વર્ગમાં મીઠાના એટલે કે ઘણા બધા મીઠા અત્યારે મળે છે. મીઠું તેમાં સૌથી શ્રેષ્ઠ છે સેંધવ લૂણ યાની કે સિંધવ મીઠું. સામાન્ય મીઠાની સરખામણીએ સિંધવ મીઠું ત્રિદોષનાશક, દ્રષ્ટિવર્ધક અને પાચન શક્તિ વધારનારું શ્રેષ્ઠ મીઠું છે. અનેક જાતના દૂધ આપ જુદું પાડીને લખવાનું છે કે ઘી અને દૂધ આપણે જુદું લખવાનું છે કે અનેક જાતના ઘીની અંદર તો શ્રેષ્ઠ છે ઘી ગાયનું અને દૂધમાં શ્રેષ્ઠ છે ગાયનું દૂધ. અને બંનેનું મહત્વ એક જ છે કે ગાયનું ઘી અને દૂધ બુદ્ધિ, સ્મૃતિ, આયુષ્ય અને ઓજ વધારનારા તત્વોમાં સર્વોત્તમ છે. અનેક જાતના તેલના વર્ગમાં તલનું તેલ તેનું મહત્વ છે કે વનસ્પતિઓમાંથી મળતા તમામ તલોમાં તલનું તેલ શરીર માટે સૌથી વધુ બળદાયી અને વાતનાશક છે. ઉપસંહાર. સ્વાસ્થ્યમેવ પરમ સુખમ. ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે ચરક સંહિતાનો આ પાઠ માત્ર એક ધાર્મિક અને પૌરાણિક વાર્તા નથી પણ એક સંપૂર્ણ આરોગ્ય વિજ્ઞાન છે. મહર્ષિ ચરકે બતાવેલા આ શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થોને રોજિંદા જીવનમાં અપનાવવાથી મનુષ્ય નિરોગી, ઉત્સાહી અને દીર્ઘાયુ બને